વિદ્યાર્થીઓ માટે નોબલ યુનિવર્સિટી જૂનાગઢમાં સ્પેશિયલ BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે। આ અભ્યાસક્રમની વધુ વિગત મુલાકાત લેતા જૂનાગઢ ડેપ્યુટી કલેક્ટર શ્રી અને SDM ગોહિલ સાહેબે આ કોર્સની ખૂબ જ સરાહના કરી હતી અને સરકારી નોકરી મેળવવા માટે સૌથી સરળ અને સટીક રસ્તો એ BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ છે એવું જણાવ્યું હતું। સરકારી નોકરી મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ ધોરણ 12 પછી નોબલ યુનિવર્સિટીમાં BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ અભ્યાસક્રમમાં ચોક્કસપણે જોડાવવું જોઈએ તેવી ખાસ અપીલ પણ કરી હતી। આવો સાંભળીએ ડેપ્યુટી કલેક્ટર શ્રી ચરણસિંહ ગોહિલ સાહેબને। આજરોજ નોબલ યુનિવર્સિટી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓના ગાઈડન્સ માટે અને ખાસ કરીને એમણે જે BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ્સ એવો એક ખૂબ જ ઇનોવેટિવ અભ્યાસક્રમ દાખલ કરેલો છે। એ અંતર્ગત આજે અહીંયા યુનિવર્સિટીના સ્ટુડન્ટ સાથે એક ટોક શોનું આયોજન કરવામાં આવેલ હતું। એમાં બહોળી સંખ્યામાં સ્ટુડન્ટ્સ ભાગ લીધો અને યુનિવર્સિટી દ્વારા પણ એમને ખૂબ સારું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું। ખાસ કરીને BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ એ ખૂબ જ એક નવતર અભિગમ છે। વિદ્યાર્થીઓને તેમના અભ્યાસક્રમની સાથે સાથે જ જો સિવિલ સર્વિસીસ જેવી પરીક્ષાઓનું માર્ગદર્શન આપવામાં આવે તો 3 વર્ષ એમના અભ્યાસની સાથે તૈયારી કરતા થઈ જાય તો જ્યારે પણ તેઓ ગ્રેજ્યુએશન પૂર્ણ કરે ત્યારે ખૂબ સારી રીતે આ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એપ્લાય થઈ અને પરિણામ મેળવી શકતા હોય છે। આ માટે હું યુનિવર્સિટીને પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આટલો એક ઇનોવેટિવ આઈડિયા યુનિવર્સિટી દ્વારા દાખલ કરવામાં આવેલો છે। સ્પર્ધાત્મક પરીક્ષા ક્ષેત્રે અને સિવિલ સર્વિસીસ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા તમામ સ્ટુડન્ટ્સ આ જે નવો અભ્યાસક્રમ છે એનો ખૂબ લાભ લે અને સિવિલ સર્વિસીસની પરીક્ષામાં ગુજરાતના વિદ્યાર્થીઓ પણ ખૂબ જ સફળતા મેળવે એ માટે હું યુનિવર્સિટીને પણ ખૂબ અભિનંદન આપું છું આ નવો કોર્સ દાખલ કરવા માટે અને વિદ્યાર્થીઓને એનો મહત્તમ લાભ લેવા માટે હું અપીલ કરું છું।